તો કેમ છો મિત્રો, રાજેશ ઠાકોર બ્લોગ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એવા નમૂનાઓને ગોતીને લાવ્યા છે જે ઇન્સ્ટાગ્રામ બંધ કરાવે એમ છે। ચલો આજે જોઈએ। चलो भाई देखो अब मैं क्या करता हूँ। अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे मुठिया पेलने जाना है। बाय। वो है વિચારો લે, કાદુ મકરાની જીવતો હોત એ આમને શું હાલત કરત। ખાંગી રાખીને ગાંઠના અંદર બંદૂકો ફોડત આમને। આવા તો હજી આપણે કેટલાય નમૂના જોવાના છે। अच्छा ठीक है। આ તો ખાલી સેમ્પલ છે, હજી તો આવા કેટલા નમૂનાઓ ઇન્સ્ટાગ્રામમાં ભર્યા છે। ચાલો જોઈએ। क्या बोला क्या बोला? लोग दुनिया में चेहरे देखते हैं और हमने एक चेहरे में दुनिया देखी है। तुमको चाहा था, तुमको चाहा। તમે વિચારો કે આ બાપ બેટી છે એમ? ના ના ના, આ પતિ પત્ની છે। બહુ દુઃખ યાર આવામાં। તમને એમ થાય ને કે મોનોકોટા પીને મરી જાવ? તો આવી જાવ, બીજું હું મારા ઘરે મેં રાખ્યો છે પ્રોગ્રામ। આમે આવા જીવવા કરતો મરી જવું સારું કાકા। मैं क्यों किसी और को देखूं? मेरा वाला किसी से कम है क्या? ના, અમારે નથી જોવો। ભગવાન હવે અવતાર લઈ અવતાર, આમના લીધે અવતારે। હવે આ કાકાની ખુશી જો, ખુશી। તું આમાં શું જોઈ ગઈ હશે? આજે નહીં તો કાલે આના યમરાજ લેવા આવે એમ છે। આજે ટિકિટ ફાટે કે કાલે ફાટે, આજે ફાટે કે કાલે ફાટે। कौन है ये लोग? कहां से आते हैं? આપણે તો આમને વાટા મરી જશે। જલસા તો આ કાકા કરશે। જો આપણે તો મોબાઈલના ઈએમઆઈ ભરશું, બાઇકના હપ્તા ભરશું, બસ ને વોટિંગ કરશું, બીજું હું ના। ભેંચોદ મારે આ વિડીયો જ નથી બનાવો। આવું જોજો ને ક્યાંક મને અટક આવી જાય તો હું તો વગર વેત વગર હું મરી જાઉં કાકા। शाबाश बेटा, बहुत बढ़िया। चलो मुझे शॉपिंग करना आज, चलो। बेबी अब मेरे पास पैसे नहीं है, अभी बहुत खर्चा हो रहा है। प्लीज यार शॉपिंग करवा दो यार। नहीं बेबी बाद में प्लीज। एक काम कर, हाँ बोलो। हो या चल। हाँ बेबी चलो जल्दी चलो। आओ। अभी शॉपिंग करवाने के लिए पैसे नहीं थे और अब कह रहे हो कि ओए करते ओए के लिए पैसे नहीं मेरे पास। बेबी बेबी બરી આ તો बात तो सही है। આ આપણી ગાંઠ બારવા જ માટે જ આવે છે, બીજું કાંઈ નહીં। એને ખબર કે આપણે વાંઢે હું આવીએ, પાછો ઓયો જ આવું છે આવડું લઈ ઓયો ઘર ભેગીનું થાને ના। કાંઈ નહીં ભાઈઓ, આપણે બધા વાંઢા આંદોલન કરીશું, વાંઢા આંદોલન। नखरे क्यों ना करूं मैं, अपने पति की लाडली हूं मैं। બધી મોહ માયા મૂકીને જુનાગઢ બાજુ ભાગી જાવ, એવું જ નથી મારે આ જિંદગીમાં। બેન જો શું જિંદગી છે। એક વાત યાદ આવતી હતી, કોકે કીધું તું કે કળિયુગ આવશે। આવો હશે કળિયુગ? મા બાપ કહેતા હતા કે ભણી લે ભણી લે, ભણી લીધું હોત તો સારું હતું। તો અત્યારે વિચારો હું શું કરતો।